તો વડોદરાના વરણામાં ગામે ફરી એકવાર મગર આવી ચડ્યો છે। વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું। લગભગ 10 ફૂટના મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફૂંફાણા મારતો આ મગર ગામમાં આવી ચડતા લોકોમાં ભય ફેલાયો હતો। મહાકાય મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ચોરીની ઘટના। પટાવાળાએ દર્દીના દાગીનાની ચોરી કરી। 2.5 તોલા સોનાની ચેનની ચોરી કર્યા બાદ આરોપી મુંબઈ ફરાર। પોલીસે મુંબઈથી આરોપીની ધરપકડ કરી છે। હોસ્પિટલમાં નોકરી લાગતા જ ચોરી કરી। 2.5 તોલા સોનાની ચેનની ચોરી કરી હતી। ચોરી કર્યા બાદ આ આરોપી મુંબઈ ફરાર થયો હતો। તો બીજી તરફ અમરેલીના વડેરા ગામે 10 જેટલા ઘેટાના મોત નીપજ્યા છે। માલધારીના પશુવાડામાં જંગલી પ્રાણી ત્રાટક્યાની આશંકા છે। માલધારીને અંદાજિત 1 લાખનું નુકસાન થયું છે। સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીએ પશુનો શિકાર કર્યો હોવાની પણ આશંકા છે। વડેરા ગામમાં હિંસક પ્રાણીના આંટાફેરાથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે। જનાવર આવેલો અને બસોળિયા મારી નાખ્યા, મોટા 5-10 ગાડાડા માર્યા અને શું હતું એ ખબર નથી, જોવામાં નથી આવેલું।